જય મામાદેવ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આફ્ટર શોર્ટ વેકેશન પછી આપણે મળી રહ્યા છીએ ઇંગ્લિશની એજ્યુકેશન ક્લિપની અંદર. આપણે બિફોર વેકેશન યુનિટ 2 રીડ ટુ વોલ્ટ ડિઝની આપણે કમ્પ્લીટ કરેલું હતું. મે બી એની મેં તમને પીડીએફ ફાઇલ પણ મોકલી હતી ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ્સની. અને હું એવી આશા રાખું દરેકની પાસે કે દરેક વિદ્યાર્થીએ તેના ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ લખી નાખ્યા હશે ફેરબુકની અંદર. કેમ કે જ્યારે સ્કૂલ ખુલશે ને આપણે મળશું એટલે સૌથી પહેલા હું આ બધું મટીરિયલ તમારી પાસે માગીશું હું, બરોબર? પછી એમાં કોઈ બહાના નહીં ચાલે નહીં એમાં. તો વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનની ઇફેક્ટ, કોરોનાની ઇફેક્ટને લીધે આપણે મળી શકતા નથી, પણ એક ઇંગ્લિશના શિક્ષક તરીકે, એક ફેકલ્ટી તરીકે હું જે કાંઈ પણ બને એટલું સહેલું કરવાનો પ્રયત્ન કરું છું કે જેની તમારે નોંધ લેવી જોઈએ અને આ ક્લિપને વારંવાર સાંભળવી, વારંવાર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યાં તમારે. હવે આપણે વોલ્ટ ડિઝની પૂરું કર્યું, યુનિટ 2 રીડ 1, અને આપણે એનું રીડ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો રીડ 2 બેટા એક પોયમ છે, એક કવિતા છે એક, અને અંગ્રેજી સાહિત્યના નામાંકિત પોએટ, નામાંકિત કવિ આ કવિતા લખેલી છે. અને ખાસ કરીને અંગ્રેજી સાહિત્યની અંદર કે જેને આપણે ઇન્ડો ઇંગ્લિશ લિટરેચર કહેવાય, કે ભાઈ અંગ્રેજી સાહિત્યમાં ભારતીય હોવા છતાં પણ તેને અંગ્રેજીમાં ઘણું બધું લખેલું છે કે જેને ઇન્ડો ઇંગ્લિશ લિટરેચરમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એવા નામાંકિત કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, કે જેને કવિતાઓ લખી છે સૈપર સેપ્ડ, એટલે કે ઘડવૈયાઓનો ઘાટ. અગેન રિપીટ, સૈપર સેપ્ડ એટલે કે ઘડવૈયાઓનો ઘાટ. એટલે કે જે વ્યક્તિ તમને ઘડવૈયા છે તમારા, એ વ્યક્તિ તમને ઘાટ આપે છે, તમને એક સરસ મજાના ઘાટની જેમ તમને તૈયાર કરે છે. અને સમાજમાં અને માર્કેટમાં જ્યારે તમે આવો છો ત્યારે તમે નિપુણ અને નિષ્ણાત વ્યક્તિ બનીને તમે ઉભરી આવો છો અને તમારી સફળતા તમને મળે છે ત્યાં. તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ઘણી બધી સરસ કવિતાઓ લખી છે, એમાંની એક આ કવિતા છે સૈપર સેપ્ડ. સૈપર સેપ્ડનું ટાઇટલ લખજો ઉપર, ઘડવૈયાઓનો ઘાટ. એનું તમને સિમ્પલ બ્રીફ કરી દઉં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયનું. તો હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય એક બેંગોલી પોએટ છે, બંગાળી પોએટ છે. કલકત્તામાં તેનો જન્મ થયેલો અને નાનપણથી જ એકદમ ચાઇલ્ડહુડથી જ તેને લખવાનું અને વાર્તાઓ લખવાની, બરોબર, કવિતાઓ લખવાનો તેને શોખ હતો અને કુદરતી સૌંદર્યનો તેને શોખ હતો. અને ધીમે 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 તેને પોતાનો આ શોખ, પોતાની હોબી, પોતાના પ્રોફેશન એટલે કે વ્યવસાયમાં ફેરવી નાખી અને તે એક નામાંકિત કવિ બની ગયા. બંગાળની અંદર એટલે કે કલકત્તા યુનિવર્સિટીની અંદર તે એક નામાંકિત, તે એક લેખક તરીકે તે ઉભરી આવ્યા હતા. અને તે બેંગોલી લિટરેચરમાં અને ઇંગ્લિશ લિટરેચરની અંદર બેને મિક્સ કરી, કમ્બાઈન કરીને તે લખતા. અને કલકત્તા યુનિવર્સિટીની અંદર તે એક રીડર એટલે કે એક નિષ્ણાત વ્યક્તિ તરીકે તે પોતાની સેવા આપી ચૂક્યા છે અને હજી પણ આપે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તેનો બ્રીફ. હવે સૈપર સેપ્ડનું તમને બ્રીફ કરી દઉં. તો સૈપર સેપ્ડ ટેક્સ્ટબુક પેજ નંબર 17 પર આવેલું છે, બરોબર? ટેક્સ્ટબુક પેજ નંબર 17 પર આવેલું છે. તો એનું બ્રીફ સિમ્પલ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો કેવી રીતના બને છે, શું છે આખું, શું કવિતામાં કહેવા માંગ્યો છે, અને કવિતાની બ્રીફ થીમ શું છે આખું. તો પોયમનું બ્રીફ થીમ આખો આ રીતના છે કે ભાઈ ઘડવૈયાઓને પણ ઘાટ મળવો જોઈએ. એટલે કે જે વ્યક્તિ ઘડવૈયા છે, જે અમે તમને ઘડી છીએ, બરોબર, તમે ઘડાવ છો, તો તમને અમારે તમને યોગ્ય પ્રકારના ઘાટમાં એક સારા વ્યક્તિત્વના નિપુણ તરીકે, એક નિપુણ વ્યક્તિત્વ તરીકે અમારે તમને આગળ વધારવા જોઈએ, કે જેની એમાં તમને ચર્ચા કરવામાં આવેલી છે. તો એમાં 4 સ્ટાન્ઝા છે, 4 સ્ટાન્ઝાની પંક્તિ એટલે સ્ટાન્ઝા એટલે કે પંક્તિઓ આપેલી છે. તો સૌ પ્રથમ પહેલી પંક્તિ છે, એમાં કવિ એવું કહે છે કે હું એક ભૂતકાળના દિવસોમાં હું કુંભાર હતો. કુંભાર એટલે પોટર. અને હું ભીની માટીને મારા ચાકડા ઉપર
મારી સરસ મજાની આંગળીઓ દ્વારા હું સરસ મજાનો તેને ઘાટ આપી શકતો હતો, જેનો મને ગર્વ, અભિમાન, ઘમંડ હતો. પણ મને ખબર પડી કે મારો ગર્વ, અભિમાન ને ઘમંડ ટકી શકશે નહીં. માટે હું કુંભાર બનવાનું મૂકી દીધું મેં, અને હું પોતે એક માટી બની ગયો, કે જેથી કરીને મારો અભિમાન, ક્રોધ છે બધો ઉતરી ગયો. આ પહેલી સ્ટાન્ઝામાં કહેવામાં આવેલું છે. બીજી સ્ટાન્ઝા, બીજી કવિતામાં કવિ એવું કહે છે કે હું ભૂતકાળના દિવસોમાં એક કવિ હતો, અને મારી પાસે જે જ્ઞાન હતું, મારી પાસે જે કવિતાનું જે નોલેજ હતું, એ નોલેજમાં મેં ઘણી બધી કવિતાઓ લખી મારી પેન દ્વારા મેં, અને એ કવિતાઓ લખીને મેં અસંખ્ય લોકોના હું દિલ જીતો હું, અસંખ્ય લોકોના હું હૃદય જીતો હું. અને એમાં પછી મને સમજાણું કે કવિ તરીકેનું મારું અભિમાન, ઘમંડ એ લાંબુ ટકશે નહીં, જાજુ ટકશે નહીં. માટે હું કવિ બનવાનું હું અટકી ગયો, મેં મૂકી દીધું, અને હું એક પોતે જ એક ગીત બની ગયો, કે જેથી કરીને ગીત છે લાંબો સમય વ્યક્તિ યાદ રાખી શકે. ત્યાં એ જ રીતના ત્રીજી સ્ટાન્ઝામાં એવું કહેવામાં આવ્યું છે કે હું એક કુશળ તલવાર બનાવનાર હતો, તલવાર બનાવનાર કે તલવાર ઘડનાર. અને હું અસંખ્ય તલવારો મેં ઘડી હતી, અસંખ્ય તલવારો મેં બનાવી હતી, અને મારી તલવારો છે યુદ્ધ મેદાન ઉપર, એટલે કે બેટલ ફિલ્ડમાં એ પોતાનો પરચો બતાવતી હતી, લબકતી હતી, ઝબકતી હતી, અને ચારે કોર ફરતી હતી. પણ અંતે મને સમજાણું, મને જ્ઞાન મળ્યું કે મેં તલવાર બનાવવાનું મેં બંધ કરી દીધું. હું તલવાર બનાવતા અટકી ગયો, અને હું પોતે જ એક તલવાર બની ગયો. એટલે કે મને જે અભિમાન, જે ઘમંડ, જે ગર્વ હતો એ ઉતરી ગયો, અને હું એક તલવાર બની ગયો. પછી ચોથી સ્ટાન્ઝામાં વિદ્યાર્થી મિત્રો એવું કહેવામાં આવેલું છે કે હું એક સ્વપ્નકાર હતો, ડ્રીમર. ડ્રીમર એટલે સ્વપ્નકાર, કે હું એક સ્વપ્નકાર હતો અને અસંખ્ય સ્વપ્ન જોતો, અને એ સ્વપ્ન જોવાનું મને અભિમાન હતું. અને એ અભિમાન જેવું તેવું નહીં, પણ હીરા મોતી જેવું, નીલમ, બરોબર, હીરો, મોતી અને નીલમ હોય એવું મને અભિમાન હતું. એટલી ઉચ્ચ કક્ષાનું અભિમાન હતું કે હું એક સ્વપ્નકાર છું, મહાન. અને પછી મને ખબર પડી કે મારું આ સ્વપ્નકાર તરીકેનું મારું ઘમંડ, અભિમાન લાંબુ ટકશે નહીં, એટલે સ્વપ્નકાર બનતા અટકી ગયો, અને હું એક જ પોતે સ્વપ્ન બની ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો, આ રીતના સમગ્ર પોયમનું બ્રીફ હતું, શેપર સ્ટેપનું. હવે આપણે વિગતવાર જોઈએ, અને ધીમે ધીમે આપણે એમાં આગળ વધીએ. દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 17, 17, યુનિટ 2, રીડ 2, શેપર સ્ટેપમાં આગળ વધશે. પેન્સિલ સાથે રાખજો. દરેક વ્યક્તિ ગુજરાતી લખતા જાજો. હું એક શબ્દ, એક વાક્ય હું 2 વાર બોલીશ, એટલે દરેકનું ધ્યાન એમાં. પેજ નંબર 17, શેપર સ્ટેપ્ડ, ઘડવૈયાઓનો ઘાટ. સ્ટાન્ઝા ફર્સ્ટ, ધ્યાન એમાં, પેન્સિલ સાથે. ઇન ડેઝ ગોન બાય, ઇન ડેઝ ગોન બાય એટલે કે ભૂતકાળના દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ પોટર, આઈ યુઝ ટુ બી અ પોટર એટલે કે હું એક કુંભાર હતો. યુઝ ટુ બી અ પોટર એટલે હું એક કુંભાર હતો. હું કે જે વુડ ફીલ, વુડ ફીલ એટલે અનુભવવું, અનુભવ કરવો. હિઝ ફિંગર, તેની આંગળીઓ દ્વારા. મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે, મોલ્ડ યોગ્ય આકાર આપવો, મોલ્ડ યોગ્ય આકાર આપવો. ધ યીલ્ડિંગ ક્લે એટલે કે ભીની માટીને, ભીની માટીને યોગ્ય ઘાટ આપવો. યીલ્ડિંગ ક્લે એટલે ભીની માટીને યોગ્ય ઘાટ આપવો આંગળીઓ દ્વારા. ટુ પેટર્ન, ધ યીલ્ડિંગ ક્લે ટુ પેટર્ન્સ એટલે કે ભીની માટી દ્વારા, આંગળીઓ દ્વારા હું ભીની માટી દ્વારા હું યોગ્ય ઘાટ આપતો હતો. પેટર્ન એટલે ઘાટ આપો, આકાર આપો. ઓન હિઝ વ્હીલ, વ્હીલ્સ, વ્હીલ્સ એટલે ચાકડો. તમને બેટા ખબર હોય તો તમે દરેક લોકો જોયું છે કે ઓલો ચાકડો હોય, ખબર હોય તમને, ખબર છે કુંભાર ચાકડો ફેરવતો હોય ને ઉપર માટી રાખી ને માટીને ફરતો જાય ને માટીને તે હાથથી, આંગળીથી યોગ્ય આકાર આપી શકે. એટલે કે મારા ચાકડામાં
હું ભીની માટીને હું યોગ્ય પ્રકારનો આંગળીઓ દ્વારા આકાર આપવાનો મને ઘમંડ હતો. બટ પરંતુ નાવ એટલે કે હવે, થ્રુ ના દ્વારા, થ્રુ એટલે ના દ્વારા, થ્રુ વિઝડમ ડહાપણ, વિઝડમ એટલે ડહાપણ, લેટલી વોન અને પાછળથી મને જે ડહાપણ મળ્યું એના દ્વારા મને ખબર પડી અને હું મારી ડહાપણ ઉપર મેં જીત મેળવી. લેટલી એટલે કે પછીથી જીતી જવું. ધેટ પ્રાઇડ કે મને જે ગર્વ હતો, મને જે અભિમાન હતો, એ અભિમાન ઉપર હું જીત મેળવી મેં, એટલે કે મને ડહાપણથી મને ખબર પડી મને હેઝ ડાઈડ અવે, અને મારો અભિમાન, મારો ગર્વ એ શું થઈ ગયો? ઉતરી ગયો. પ્રાઇડ એટલે ગર્વ, અભિમાન કે જે ઉતરી ગયું. આઈ હેવ સીઝડ અટકી જવું, હેવ સીઝડ અટકી જવું. ટુ બી ધ પોટર એટલે હું કુંભાર બનતા અટકી ગયો. શું કામ અટકી ગયો? કારણ કે મને જે ગર્વ, મને જે અભિમાન હતું એ અભિમાન મારું ઉતરી ગયું. ડાઈડ હવે એટલે ઉતરી જવું, કે ઉતરી ગયું અને હું કુંભાર બનતા અટકી ગયો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે, હેવ લર્ન ટુ બી ધ ક્લે, સળંગ છે, આખું છે, અને હું એક માટી બની ગયો, અને હું માટી બની ગયો. એટલે આ રીતના બેટા આ પહેલી સ્ટાન્ઝા હતી, બરાબર. હવે બીજી સ્ટાન્ઝા ધ્યાન એમાં. ઇન અધર ડેઝ કે અન્ય ભૂતકાળના દિવસોમાં, આઈ યુઝ ટુ બી અ પોએટ કે હું એક કવિ હતો, હું એક કવિ હતો. થ્રુ હુઝ પેન કે જેની કલમ દ્વારા, થ્રુ એટલે દ્વારા, હુઝ પેન કે જેની કલમ, કલમ એટલે પેન, કે જેની કલમ દ્વારા ઇન્યુમિરેબલ સોંગ્સ અસંખ્ય ગીતો લખવા, ઇન્યુમિરેબલ સોંગ્સ અસંખ્ય ગીતો લખવા, વુડ કમ એટલે લખવું, અને મારી પેન દ્વારા મેં અસંખ્ય ગીતો મેં લખ્યા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન અને લોકોના હૃદય હું જીતતો હતો. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે કે લોકોના હૃદય હું જીતતો હતો. કે મેં મારી પેન દ્વારા અસંખ્ય ગીત મેં લખ્યા અને એના દ્વારા મેં અસંખ્ય લોકોના હું હૃદય જીતતો હતો. બટ પરંતુ નાવ એટલે કે હવે, થ્રુ ના દ્વારા, ન્યુ ગોટ નોલેજ કે નવું મેળવેલા જ્ઞાન દ્વારા, હવે કે મને નવું મળેલું જે જ્ઞાન છે એના દ્વારા, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ કે જેના દ્વારા હું લાંબો સમય પસાર ન કરી શક્યો. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, આખું સળંગ છે, હેડ નોટ હેડ સો લોંગ કે લાંબો સમય હું ગીત દ્વારા, આ કવિ દ્વારા પસાર કરી શકીશ નહીં. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ, હેવ સીઝડ અટકી જવું કે જેથી મને ખબર પડી એટલે કે હું કવિ બનતા અટકી ગયો. ટુ બી ધ પોએટ અને હું કવિ બનતા હું અટકી ગયો. હેવ સીઝડ ટુ બી ધ પોએટ એટલે કવિ બનતા અટકી જવું. એન્ડ અને હેવ લર્ન ટુ બી ધ સોંગ અને હું એક પોતે જ ગીત બની ગયો. લર્ન ટુ બી ધ સોંગ એક ગીત બની જવું, એક ગીત બની જવું. અગેન રિપીટ. કવિ એવું કહે છે કે હું ભૂતકાળના દિવસોમાં હું એક કવિ હતો અને મારી પેન દ્વારા મેં અસંખ્ય કવિતાઓ લખી અને અસંખ્ય લોકોના હું હૃદય જીતો. પરંતુ મને એક નવું જ્ઞાન મળ્યું અને નવા જ્ઞાનો દ્વારા મને એવી ખબર પડી કે કવિ તરીકે હું લાંબો સમય પસાર કરી શકીશ નહીં. એનો મને ઘમંડ ઉતરી ગયો મને, અને હું કવિ બનતા અટકી ગયો અને હું પોતે જ એક ગીત બની ગયો. નેક્સ્ટ સ્ટાન્ઝા નંબર 3.
I was a fashioner of swords. I was a fashioner of sword. Fashioner of sword. કુશળ તલવાર બનાવનાર. કુશળ તલવાર બનાવનાર. In days that now are gone. કે જે ભૂતકાળના દિવસો જે બધા પસાર થઈ ગયા, now are gone. હવે વીતી ગયેલા દિવસો કે પસાર થયેલા દિવસો. which કે જેમાં 100 battlefield કે જે મારી તલવારો સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર ગ્લિટર્ડ. બેટલફિલ્ડ એટલે યુદ્ધ ભૂમિ, ગ્લિટર્ડ ચમકવું, એન્ડ ગ્લેમ્ડ ઝબકવું, એન્ડ શોન ચમકતી. બટ નાવ કે સેંકડો યુદ્ધ ભૂમિઓ પર મારી તલવાર છે ચમકતી હતી, ઝબકતી હતી અને ચમકારા મારતી હતી. બટ નાવ પરંતુ હવે that I am brimming with the silence of God. મારા am brimming with મારા હૃદયમાં છલકાય છે. મારા હૃદયમાં છલકાય છે. The silence of the Lord. ઈશ્વરની શાંતિ, ભગવાનની શાંતિ. કે ભગવાનની શાંતિ કે હવે મારામાં છલકાય છે. મને ભગવાનની શાંતિ દ્વારા મને ખબર પડી. I have ceased to be the sword maker. અને હું તલવાર બનાવતા અટકી ગયો. હું તલવાર ઘડનાર તરીકે અટકી ગયો. and have learned to be the sword. અને હું એક પોતે તલવાર બની ગયો. એટલે કે તલવાર બનાવનાર તરીકેનું મને જે ઘમંડ હતું, અભિમાન હતું મારું, એ ઉતરી ગયું અને હું પોતે જ એક તલવાર બની ગયો. ચલો આ રચના હતી ત્રીજી સ્ટાન્ઝા. હવે આવશે નંબર 4 સ્ટાન્ઝા ચોથી. ઇન બાયગોન ટાઈમ્સ કે ભૂતકાળના વીતેલા વર્ષોમાં I used to be a dreamer. Used to be a dreamer. Dreamer એટલે સ્વપ્નકાર, સ્વપ્ન જોનાર. Who would hurl. હર્લ એટલે બેટા ફેલાવવું, સ્પ્રેડ કરવું, ચારે બાજુ ફેલાવવું. હર્લ ઓન એવરી સાઇડ, દરેક જગ્યાએ, ચારે બાજુએ. કે હું એક વીતેલા વર્ષોમાં હું એક સ્વપ્નકાર હતો અને મારું સ્વપ્ન છે હું ચારેય બાજુ ફેલાવતો હતો. મીન્સ કે હું ચારેય બાજુ સ્વપ્ન જોતો હતો. હું એન ઇન્સોલન્સ, અભિમાનપૂર્વક, ગર્વપૂર્વક. ઇન્સોલન્સ, અભિમાનપૂર્વક, ગર્વપૂર્વક. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ એટલે નીલમ, નીલમનો ડાયમંડ એટલે નીલમનો હીરો. અને પર્લ એટલે મોતી. પર્લ એટલે મોતી. એ કે મને અભિમાન જેવું તો નહીં, પણ નીલમનો હીરો અને મોતી જેટલું મને ઉચ્ચ કક્ષાનું મને અભિમાન હતું. બટ નાવ પરંતુ હવે મને ખબર પડી that I am kneeling at the feet of the supreme. એમ kneeling, ઘૂંટણીએ પડવું. at the feet of the supreme. ફીટ એટલે ચરણોમાં, ફીટ એટલે ચરણોમાં. of the supreme, ભગવાનના. of the supreme એટલે ભગવાન. કે ભાઈ ભગવાનના ચરણોમાં હું જયારે ઘૂંટણીએ પડ્યો, એમ kneeling એટલે ઘૂંટણીએ પડવું. કે ભગવાનના ચરણોમાં જયારે ઘૂંટણીએ પડ્યો ત્યારે મને એક નવું જ્ઞાન મળ્યું. મને કે જેના દ્વારા મને ખબર પડી I have ceased to be the dreamer. અને હું સ્વપ્નકાર તરીકે અટકી ગયો. હેવ સીસ્ડ એટલે અટકી જવું અને ડ્રીમર એટલે સ્વપ્નકાર. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું એક સ્વપ્ન બની ગયો. હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ એટલે હું એક સ્વપ્ન બની ગયો. આ રીતના હતી બાટી આખી પોયમ. આખી પોયમને એકવાર વાંચી ને બધું લખી નાખજો, સમજજો. ઓછામાં ઓછી પોયમને 3 વાર સમજજો.
સાંભળજો. બરોબર. પોયમના ક્વેશ્ચન આન્સર, પોયમ કોમ્પ્રિહેન્શન તમને નેક્સ્ટ પીડીએફ ફાઇલમાં તમને હું મોકલીશ કે જે તમારે ફેરબુકમાં લખવાના છે. ચલો અસ્તુ. જય મામાદેવ. બરોબર, બધા ધ્યાન રાખજો. પછીની ક્લિપમાં આપણે મળશું.